હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં? બધાને જય દ્વારકાધીશ, જય માં પીઠળ. તમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. ને દોસ્તો, આજે ને આપણા ખેતરની અંદર ગાય ચરવા આવે રહી, એટલે આપણે આગળ વિડીયો ગાયનો જોવા મળશે. ને પછી આપણે જે થોડી વાર માટે છે ને નદીએ જવાનું છે. બે ભાઈબંધ આવે યુટ્યુબર, એટલે આપણે નદીએ જવાનું છે. તો આજના વિડીયોની અંદર છે ને તમને ખેતરમાં ગાયો આવશે, ગાયો અને આપણા મીરાના જે બાપ છે ને એ આ ગાયાની અંદર જોવા મળશે આપણને, આપણા ખેતરમાં આવે છે. એટલે આગળ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. અને પછી જઈએ આપણે નદીએ, થોડોક વિડીયો ગાયોનું લઈ અને પછી આપણે નદીએ બતાવું. આજે વરી નદીમાં છે ને બે દોસ્તાર આવે હેરા, એ યુટ્યુબર વિડીયો બનાવે છે. તો આપણે ચલો આગળ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. જય દ્વારકાધીશ બધાને. આકલા આ બધા ગુવાડ્યા એમ આલા તારી પે તો મને દોડાય પરસે ચા જાય તો માલ થયો ઢોળ તારો માલ થયો ના તે કેમ ફરે માલ આરે કરે બાબુ દે દે તો ઉપર બે આપતા કોણ સારે માલ જાવ રાત શું ગોપોને ગોપાને આખ જો આપણા ખેતરમાં હે ને મસ્ત મજાની ગાય આવી છે. અલા મને ધોળાય, મને ગોપાન બેન ગોસરામાં મોડ લાયા ઘરે આવીને પાસે જો આ બાજુ જો આજે આપણે છે ને જે વાવણી કરવાની છે ને, એટલે જો ગાયું આવી ગયું છે અને મસ્ત મજાની બધી આ જે છે ને ખેતરનું મસ્ત મજાનું જે આપણે એક્સ્ટ્રા ઘાસ છે ને એ બધું ગાયું છે ને નેદી દેવા માણસો આવ્યા છે બધા નેદવા માટે. જો આપણે કાબર છે ને, કાબર અને આ આ મીરા છે ને, મીરા એ આની છોડી જો મીરાના પપ્પા જોઈ લે. શું નામ છે આનો? મધર નામ છે. જો આ એકદમ મસ્ત મજાનો. અને આપણી કાબર જો અહીંયા જ રહી. અને આ ગોવાળીઓ જો ચેતન રાતડિયા. જય દ્વારકાધીશ. અને જો હા આપણે જો આપણી મીરા છે ને, મીરાના જો અમારા પાડોશી. જય ભગવાન, જય દ્વારકાધીશ, જય સિયારામ. આ હે ને જો આપણે મીરા હે ને, મીરા ત્યાં આની બેટી હે. જો મસ્ત મજાની, એની લુક જ કંઈક અલગ છે એકદમ. જોતો જોઈ લે મીરાના. આ હે આટલો મીરા આપણી મીરા હે ને એના પપ્પા હે. મીરા આની બેટી હે, કાબર અને મીરા. મસ્ત મજાની ગાયો આવી ગઈ આખા ખેતરમાં. મને એવું વ્યૂ આવે ગાયો ચરતી હોય ત્યારે તો કંઈક મજા જ કંઈક અલગ આવે. જો મસ્ત મજાની ગાયો છે ને ખેતરમાં સરવા આવી ગયું છે. અને જો આ હે આટલો મોટો જો આનું નામ મધર હે. અને આપણી મીરા હે ને એ આની બેટી હે. જો
એકદમ મસ્ત વાઈટ છે એ તો આનો કંઈક લુક જ અલગ છે જો મારો બેટ જો હેડે એટલે જો એની હેડ તો જુઓ તમે એકદમ હાઈટ બોડી જો આની હાઈટ બોડી એકદમ ગુડ લુકિંગ છે જો ના હે ને મસ્ત મજાનું જો લોકેશન જ કંઈક અલગ ગાય ચરતી હોય એટલે કેવી મજા આવે ખેતરમાં જો અને કેટલા બધા ગુવાડિયા છે જો આપણી જે બાજરી છે અહીંયા ઉપા બધા ગુવાડિયા આ જો આ બે હે ને મારા દોસ્તાર હો દોસ્તો જો અહીં હે ને કેટલા મસ્ત મજાના પક્ષી બેઠા જો એકદમ પક્ષી મને જોઈને બધા ઉડી જાય જો એટલે પક્ષી મસ્ત મજાના આપણે હે ને નદી આવી જાય થોડીક પેલું હે ને નદીનું આવું કંઈક પાણી જતું રહ્યું વરસાદ બંધ થઈ ગયો પાણી જતું રહ્યું જો હે ને ખાલી એમથી એક નાની એવી ક્લિપ લઈ લઉં તમને બતાવવા માટે નદી તો આપણે આગળ બતાવેલી તો હે જ જો આવી રીતની કંઈક પાણી હતું ને પાણી બધું હવે જતું રહ્યું બહુ ફૂલ વરસાદ થશે ને ત્યારે ફૂલ નદી આવશે જો બસ જો એક બીજા યુટ્યુબર આયા નદીમાં મિત્રો બધાને જય માતાજી જય દ્વારકાધીશ આપણે દિલીપભાઈના ખૂબ સારા બ્લોગ વિડીયો હોય છે સપોર્ટ કરજો અને તમારો સપોર્ટ મળશે ને તો દિલીપભાઈને કન્ટેન્ટ મળશે ને મજા આવશે સપોર્ટ કરતા રહેજો અને વિડીયોને પૂરો જોતા રહેજો બાકી અત્યારે આપણે નદી છે મજા છે વાતાવરણ ચાલો આપણે દિલીપભાઈને જોઈએ તો આવે તો મજા લઈએ સરસ ને વરસાદ આવતો ઠાઠો વાતાવરણ એટલે મજા આવે કાદલીભાઈ હા મજા એકદમ નદીની મોજ જ કંઈક અલગ આવે જો નદી આવે એટલે તો નદીનું આમ કંઈક આમ હા જો એકદમ પાણીની મસ્ત મજાની મોજ જેને કોઈને લેવી હોય ને દોસ્તો આવી જાવ આપણા ઘરે બાજુનું બેકગ્રાઉન્ડ કેવું મસ્ત એકદમ છે બેકગ્રાઉન્ડ ને આપણે આ જગ્યાએ આપણે આગળ કીધું હતું પણ આગળ તો ને આપણે નજીક ના થાય પણ આ જગ્યાએ છે ને નજીક થાય જો મસ્ત મારા ઘરની નજીક થાય તો આ કેવું કેમ્પિંગ વિડીયો બનાવવાનું લોકેશન એકદમ મસ્ત મજાનું છે તો
કમેન્ટ કરજો કે કેમ્પિંગ વિડીયો બનાવું કે ના બનાવું. તો જલ્દી કમેન્ટ કરી દેજો અને કેટલા માણસોની કમેન્ટ આવે ને એ પ્રમાણે હું વિડીયો બનાવી દઈશ કેમ્પિંગ વિડીયો. અને જો આથી પાણી છે ને એકદમ ખુલ્લું છે, વરસાદ પણ ચડેલો જો એકદમ, એટલે હે ને મસ્ત મજાનો વરસાદ ચડેલો હોય અને આવી જશે તો પલરીયા પડી જશે. અને આ થોડોક આગળ હજુ નદી પણ તમને બતાવું બીજી. અને આ તો જો કેમ્પિંગ વિડીયોનું એકદમ લોકેશન જ મસ્ત કાં છે કંઈક જો પાણી કેવું હાલે જો એ એકદમ મસ્ત મજાનું મસ્ત પાણી આવે છે. તો જો મિત્રો સરસ મજાનું પાણી આવું હાલતું હોય, સરસ મજાનું બેકગ્રાઉન્ડ હોય, એટલે જો ઠંડુ વાતાવરણ હોય અને ખૂબ મજા આવે. આવી મજા મારવી હોય ને તો આપણે નદી આવતી હોય કેમ્પિંગ માટે પણ બેસ્ટ જગ્યા છે. આપણે પણ કેમ્પિંગનો વિડીયો લઈને આવશું, પણ તમારી કમેન્ટમાંથી આવવાનો છે તો કમેન્ટ ફટાફટ કરો કે શું કેમ્પિંગનો આપણે વિડીયો બનાવવાનું, શું કેમ્પિંગના તો રાખીએ કે મજા આવે તમને પણ અમને મજા આવે. સરસ બાકી વાતાવરણ છે તો ફૂલ નદીની મોજ. ચાલો આપણે આગળ જઈએ, આ જદીની સફર છે. સરસ, થેન્ક યુ. પણ કાઢી દઉં જોજો. જો મિત્રો આ કાન હે ને પાણી આવી જોજો. આ બધા આ જગ્યાએ જો પાણી ના હોય ને આપણે આવી રીતે કરીએ ને આમ જો અહીંયા પાણી આવી જાય જો એકદમ પાણી. અને અમારે જ્યારે અમે નદીમાં આવે ને તો આમ વૈડો કરીએ ને તો આખું તો પાણી નીકળી જાય જો પીવા માટે ને. અને કહેવાય વૈડો કહીએ અમે અમારી ભાષામાં. અને આમાં પાણી નીકળી જાય એટલે પીવા માટે. જો અંદરથી જ પાણી આવે આને હરવાણી પાણી કહેવામાં આવે. જો પાણી હમણાં એકદમ થોડીક વારમાં હે ને બધું ભેગું થઈ જશે પાણી, કેટલું બધું પીવે એવું. અમે પહેલાં હે ને જ્યારે નદીમાં આવીને પાણી ના લાવીએ ને તો આવી રીતના કૂવો બનાવી વૈડો બનાવી અને પાણી પીવાનું પાણી કાઢી નાખે પછી પી લઈએ. જોઈ લો એકદમ હમણાં પાણી થોડી જ વારમાં કેટલું પીવે એવું પાણી થઈ જશે. પ્યોર પાણી કહેવાય, કેમ કે આ હે ને નદીમાં જમાનું પાણી કહેવાય. અને આ પાણી એકદમ બેસ્ટ જ હોય, કેમ કે આમાં કોઈ કેમિકલ કે એવું કાંઈ હોય નહીં. નદીમાં માટીનું જ પાણી મસ્ત એકદમ, કોઈ બેક્ટેરિયા ના હોય, કોઈ પીવામાં એકદમ મસ્ત. આજે આ પાણી છે ને અત્યારે તો ખારું છે, પણ આ એની બાજુમાં જ આપણે આવી કુરલી કરીએ ને એને અમે વાયડો કહીએ અહીંકાને, તો આ પાણી છે ને મીઠું પીવા લાયક નીકળી. જો અહીંયા પાણી આ જાયરું નહીં પાણી અત્યારે થોડુંક મોરું એવું ખારું પાણી કહેવાય, પણ આ પાણી છે ને પીવામાં લાયક મસ્ત પીવા લાયક ખરું એમ. પાણી નહીં નાય તો કુદરતની એને મસ્ત એકદમ જન્નત જેવું એ જો. મિત્રો તમે પણ નદીની મુલાકાત લો એકવાર, આજુબાજુના ગામડાના હોય ને તો